છોકરી આવી ગઈ, જોઈ લે એ છોકરી. હું કે સાહેબ સાહેબ હું ગયા હું ભણવા કેમ છે? નાનાની ઘરે આવ્યા છોકરા. હા દક્ષુરા જેવું જ મોટું છે. લે એકલા એકલા કઈ ને 4 જણા હતા. 4 જણા હું ઘરે નતો કઈ પીવો. તો રામ રામ ડાયરાને કેમ છો બધા? મજામાં જશો. જય માતાજી, મહાદેવ હર બધાને. તો આજે છે ગુરુવાર અને વાગ્યા છે 7:30 જેવો ટાઈમ થયો છે, 7:45 જેવો ટાઈમ થઈ ગયો છે એમ તો. અને આજે મારી ભાણકી આવવાની છે ઘરે, તો વાઇટ જોઈ છે એની ક્યારના. કાલ ફોન આવ્યો હતો કે એ લોકો આવે છે, મારા બેન મારા બંનેવી, અને એની હારે ટૂંકમાં બે વ્યક્તિ બીજા આવે છે. એ ટૂંકમાં જાણીતા જ છે, આમ ભાણે જ થાય. એ 2 માણા એ આવે છે, તો 5 જણા ટોટલ આવે છે. તો એ તો લગભગ કમસે કમ 10 વાગે લગભગ પહોંચવાના છે, કારણ કે જામનગરથી આવે છે એટલે નીકળાય છે હમણાં. અત્યારે ફોન આવ્યો હતો થોડીક વાર પહેલાં. તો હાલો આવે એટલે એની મુલાકાત કરાવો. અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે જમવા જાઉં છું. અને ઓલી નીચે જ છે મિસિસ સોલંકી, તો હાલો નીચે જઈને મળીએ અને મારા ભાણ કહેવાય ત્યારે મુલાકાત કરાવું તમને. ચાલો. એ દક્ષુડા શું ખાસ? હે શું ખાસ? હા મને દે ને. તો ખાવું નથી તારે? એન્જલ જો રસ્તામાં જ છે હમણાં. જો થોડીક વારમાં હે ને પહોંચવાની જ છે. હું જાઉં અત્યારે થોડુંક ઠંડુ લેવા, કારણ કે હમણાં થોડીક વાર પછી જો એ પહોંચવાના. ફોન આવ્યો તો હમણાં. તો વ્લોગમાં રહેજો, મજા આવશે. ઢીંગલી જોજો બધાય અને કોમેન્ટ કરજો કેવી છે. તો અત્યારે જો હું સોડા લેવા જાઉં. તારે પીવી છે? તો જો હું સોડા લઈને આવી લો એવું થોડીક વાર ફ્રીઝરમાં રાખી દે. હજી પહોંચ્યા નથી, પહોંચ્યા એટલે પછી આપણે કાઢશું સોડા. હાલ્યો રાખી દો. એમાં ન હોય, નીચે ગમીને રાખી દો ને, ટાટી જ છે. કેટલાક પૈગા હે? તો અમે જો અત્યારે હજી વાઇટ જોઈને બેઠા, હજી પહોંચ્યા નથી. ક્યાંક રસ્તામાં નાસ્તો કરવા ઊભા રહી ગયા હે. હું, શીતળ ને મમ્મી પપ્પા જાય બેઠા હે. ક્યારના વાઇટ જોઈશી. બસ પહોંચવું છે. હા વાઇટ જોશ. કેની વાઇટ જોશ? એન્જલની રાહ જોઈ છે. એન્જલની તો હમણાં પહોંચતી જશે. તમે હું એન્જલની વાઇટ જોવો? એન્જલ તો હોઈ ગઈ છે બિચારી. અમે ક્યારના વાઇટ જોઈ છે, શું કરું. તો ફાઇનલી જો એ લોકો પહોંચી ગયા છે. હા એવી જો એન્જલ. અહીં લેતા આવો ભાભી, અહીં અંદર લેતા આવો. છોકરી આવી ગઈ, જોઈ લે એ છોકરી. એન્જુરી. અરે દક્ષુડા જેવું જ છે ઘરનું, એવું જ મોઢું છો ઘરનું. અરે નાકો રે એના. આવો હું પૂછું. રામ રામ. હું કે ભણવા? હું કે સાહેબ સાહેબ હું ગયા હું ભણવા. ઓ મેરું હમણાં આવી જાજો. કેમ છે? તમે તો મેં કીધું જસદન ટપી ગયા કે હું? હે મેરું હવે બંધ કરીને હવે અમારે હું અહીંયા ધક્કા મારવું અને હવાર લગી ચાલુ રાખવાની છે. કા બંધ જ નથી કરવી. એ છોકરી જોતા મોઢું ફાડે જોઈ લે. નાનાની ઘરે આવ્યા છોકરા. હા દક્ષુરા જેવું જ મોટું છે. જોયા જ રાખે છો.
આમ જો તમારે તો દૂર હોય ગઈ એ છોકરી દક્ષુડા જેવી સેમ ટુ સેમ કોપી થઈ ગઈ ક્યાં આવ્યો રે કાઢી રે લે સોળા કડો કદનો હા એક 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 ક્યું માઇક દઉં હા શું થયું લાલ ચોર થઈ ગઈ છોકરી હાવ જો તો એના આહુડા જો તો અમે જો અત્યારે નીકળી ગયા એ ચા પાણી પીવા કામ ફેરું બરાબર છે ચા પાણી પીવે ને જનકભાઈ જો અમારી ગાડી કાલે હે અમારા ભાણુભાઈ સાઈડમાં બેઠા હે બરોબર ને બરોબર બેટરી દઈ જાય તો ચા પાણી તો ગોઈતા તો ચા પાણી કે મેળા નહીં પછી એક બદામ શેક ની દુકાન ગોતી લીધી છે બદામ શેક પીવા હાલો બધાય હે મેરું બદામ શેક પીવો ને હાલશે ને જોરદાર મારા ભાઈ બનાવી દે ચાર મોટા આઈસ્ક્રીમ નાખી દેજો ચાર બોલ કે આપ હે ચાર ને ચાર બોલા મોટા આઈસ્ક્રીમ નાખી દેજો આપણી બદામ શેક આવી ગઈ છે તમને શરદી છે થોડીક વધી જાય તો વાંધો નહીં મારા પપ્પાને બહુ પીવડ્યો માંદા પડ્યા હતા ને ત્યારે પ્યોર માલ જે શું કેવી છે ટ્રાય કરો કે તમે પીધેલી પેલા અહીંયા અરે ભાઈ તો જ હું અહીંયા લેવો હોય એમ સારું હાલો તો બદામ શેક પીવા બધાય તો અમે બદામ શેક ખાઈને પાછા નીકળી ગયા મેરું બદામ શેક કેવો હતો અરે સુપર પરફેક્ટ લાકડા જેવો ભાણુભા બદામ શેક કેવો લાગ્યો સુપર તો વાંધો નહીં હા જનકભાઈ ને તમારે પૂછવાનું હોય જ ને જનકભાઈ ગમે એ હોય ઘા કરે મજા જ આવી મજા જ લેવાય છે આપણે અહીંયા ઓલી સોડા કીધી તો હજે કાલ છે કે હજે ગ્લાસ દીયો એ કે આવાજ દિયો ફ્રૂટ બિયર થી કે આવા દીયો ઓલે કોફી દીધી તો કોફી આવા દીયો સોડા પીને કોફી દીધી દેશી થી કે આવાજ અમારે ગાડી ક્યાંક રસ્તામાં ભરાઈ ગઈ છે કે કામ હાલે કોન્ટ્રાક્ટર નું આ બંધ પડે ને મેરું અમે આવતા રહ્યા પાછા બદામ શેક પીન વિમતો ન હોય ક્યારે તો અમે જો ગામમાંથી પાછા આવતા રહ્યા મેરુ અને ભાણુભા અને જનકભાઈ નીચે બેઠા છે અને વિડીયો પૂરો કરવો હોય ને એટલે હું ટૂંકમાં અહીંયા ઉપર આવ્યો મેં એન્ડિંગ કરી દઈને કાલ પાછી અમારે બીજો વ્લોગ ઉતારો એની માટે હા ને ગામમાં જઈને એકલા બદામ શેક પીએ એવા એકલા કઈ ને 4 જણા હતા 4 જણા હું ચાર જણ અમે ઘરે નતો કઈ પીવા અમારા તો લઈ હું જનકભાઈ અને ભાણુભા અને મેરુ 4 જણા પીધા એકલા ક્યાં પીધા કોમેન્ટ કરજો એકલા પીધા 4 જણા પીધો લેડીઝ બધી બાકી છે એટલે એકલા જ પીધા કહેવાય એકલા જેન્ટ્સ પી આવું ને એટલે નો હાલે 4 જણા ઈ એકલા જ કહેવાય કોમેન્ટ કરજો 4 જણા પીધું કહેવાય કે એકલા પીધું કહેવાય બરોબર એકલા જ છે પીધું કહેવાય હાલ ને તને કાલ પીવડાવી દઈશ જેની તૈયારી કરી કાલ જવાની એ કાલના વ્લોગમાં જોવા મળશે તમને તો અત્યારે જો વ્લોગ અહીં પૂરો કરી જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને એન્જલ ગમ્યું હોય તો કોમેન્ટમાં કહેજો દક્ષુડા જેવી જ છે દક્ષુડા જેવી જ છે કોપી ટુ કોપી એવી જ દેખાય છે
તો બસ આ તો મારો વ્લોગ આજનો. તો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, મહાદેવ હર. પ્લીઝ બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય બાય.